अस्सलाम वालेकुम કેમ છો ભારતના મિત્રો મજામાં તો આપણે ઉઠી ગયા છીએ વાગ્યા છે 6 અને આપણી શરૂઆત થઈ છે અહીંયાથી જો અહીંયાથી આપણે શરૂઆત થઈ છે આપણી ચા છે સ્પેશિયલ તો ચાલો તમે વિડીયોમાં બની આવ્યો જો આગળ શું કરીશ હજી ટિફિન બનાવવાનું છે તો વિડીયો મૂકીને જતા નહીં પૂરો વિડીયો જોજો ને આ દૂધ રાખ્યો છે ને આ બધી સામગ્રી છે બનાવવાની તો સમજી તો ગયા છે શું બનાવું છું ને માયનું દૂધ છે એમાં બોલમીટા નાખ્યું નથી પછી બોલમીટા નાખી દઈશ હવે ચાલો જલ્દી માયનું માટે ખીર બનાવી લઈ પછી એને ઉઠાડી તો સ્કૂલ ભેગી કરી રોટલીનો લોટ વધ્યો હતો તો એમ વિચારું છું કે પૂરી બનાવવું કે રોટલી બનાવવું કેમ કે પૂરી છે ને નાસ્તો ઓલો શું કહેવાય બોક્સમાં ઓલી પોચી એકદમ પોચી થઈ જાય અને આ મારી જો ખીર બને છે એમાં સાબુદાણા ને ભાત અને ખાંડ ને નાખી દીધું છે તો ખીરને એકદમ વકરાવીશ ત્યાં લગી રોટલીનું કંઈક કરી લો અને આજે શુક્રવાર છે તો આપણે ઓલો શું કહેવાય બધાને જુમ્મા મુબારક આપણે પણ આજે અરબ કરીને નમાજ પઢવી છે કેમ કે હું નમાજ નથી બહુ પઢી શકતી કુરાન શરીફ નથી બોલી શકતી કેમ કે છોકરીના લીધે ઓલી મદીના વચમાં આડીને આવતી હોય એટલે વિચાર્યું છે કે આજે બધું કામ વહેલું કરી અને મહિનો આવી જાય ને પછી આપણે નમાજ પઢવી તો ઇન્શાલ્લાહ જો કરી તો ખરી ટ્રાય બીજું શું દુનિયામાં એવા જ પાપ છે કરીએ એટલા ઓછા છે થોડુંક તો નેકી કરવી પડશે તો જો મારી ખીર બને છે હે ને અને અહીંયા રોટલી કરું છું બની ગઈ આપણી એકદમ રેડી થઈ ગઈ ખીર છે ને મસ્ત ઘાટી ખીર રેડી થઈ ગયો રોટલી ને ખીર આપી છે ઉઠી ગયા છે આજે એની રીતે શું કામ ખબર છે કે એને 2 નંબર લાગી હતી એટલે ઉઠી હતી નકા તો તારી રીતે ઉઠ અને જો અહીંયા હું એનો યુનિફોર્મ અને આ કાઢીને રાખ્યો છે યુનિફોર્મ અને આ કાઢીને રાખ્યો છે હવે એનો બેગ પેક કરવાનો છે આજે વરસાદ જેવો હતો ને તો બધા ચોપડા છે ને કોથળીમાં નાખી દઉં તો એનો બેગ પેક કરી લો પાણીની બોટલ પણ રેડી તો કંઈક સવારે આપણી આવી છે ગાડી પડી છે મારે અને પટ ભીનું થઈ ગયું છે કેમ કે વરસાદ આવ્યો હતો રાતે આપણે સ્કૂલે જતા હતા ને ત્યારે આપણે બધું આપણી તૈયારી કરતા હતા અત્યારે તો બધી તૈયારી કરીને દેવી પડે ત્યારે ઉઠે ને તો આરામથી સ્કૂલે આવેલા જાય તો નાસ્તો કરી છે હું તો ભૂલી જ ગઈ હું તો વ્લોગ બનાવતી હતી અમારા મધુબેન ગયા હતા હવે ઉઠીને અમે નાસ્તો કરીએ છીએ બેમાંથી કાં ઘરના કામકાજ બધા કર્યા અને વાગ્યા આવશે એના થયો છે કપડાં ધોવાઈ જાય પોતા કરી બધુંય ઘરનું કામ કર્યું છે અમારા મદીના બેન બેઠા છે તો ત્યારે કપડાં ધોવાઈ જાય બધું કામકાજ કરી અને છે ને નમાજ પઢવી છે માઇનોર બેન નિશાળે હા ગાયને ખવડાવ માઇનોર બેન નિશાળેથી આવી જાય પછી એને બેને ખવડાવી પીવડાવી સુવડાવી ને આપણે નમાજ પઢી લઈ નાહી ધોઈ લઈ તો આજનો દિવસ એવી રીતે નીકળ્યો હવે સાંજે શું થાય છે જોઉં સાંજની રૂટીન તો છે ને મારો મોબાઈલ ડિસ્પ્લે આવી ગઈ હતી મોબાઈલની તો મોબાઈલ છે ને સમો કરાવ્યો હવે એમાં છે ને ક્લિયરિટી વિડીયાની જોતે છે ને સારું નથી આવતું એટલે એ ઢીંબો આવ્યો છે પછી મારા ઘરવાળા માટે મોબાઈલ લીધો તો એનો હપ્તો ભરવાનો છે મકાન ભાડું ભરવાનું છે અને એના પપ્પા ગાડીમાં ગયા છે ને 8 દિવસ થઈ ગયા ત્યારે મને 500-700 રૂપિયા દઈને ગયા હતા તે પછી હજી આવ્યા નથી હજી પૈસા નથી આવ્યા ઘરમાં રાશન નથી એ પણ જેવું તેલ ને ભૂકી ને ખાંડ ને જોતી હોય એવું થોડું લઉં તો અત્યારે તેવા દિવસ હાલે છે ટેન્શનમાં વ્લોગ નથી બનાવી શકતી બધા કોમેન્ટ કરે છે બેન વ્લોગ બનાવો તો સોરી એટલે મારો વ્લોગ 2-3 દિવસે 4 દિવસે એવી રીતે આવે છે અત્યારે આ બધા વ્યાધિમાં ટેન્શનમાં તમારી બેન પડી છે દુઆ કરો કે આમાં એ જંગ જીતી જાય બેનું માટે છે ને રોટલી બનાવું છું રોટલી બનાવીને લોકોને જમવાનું દઈ પછી નાઈને આપણે નમાજ પડે
નમાઝ પઢી લીધી છે શુક્રવારની. તમને બધાને પણ જુમ્મા મુબારક. હવે ખાઈ પી લઉં ને અને સુવડાવી દઉં ને પછી સાંજે વળી ટ્યુશનમાં મૂકવા જવી પડશે. એટલે વળી પાછી તમને સાંજે જ પાસે 4 વાગે જમવા બેસું. ખીર ને છાશ ને રોટલી ને શાક. હાલો બધા જમવા. છે ખીચડી અને ટમેટા વાળી ચટણી બનાવું છું ભારતના મિત્રો. નો 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 એ નો 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 એ ટમાટર લઈ લે. ટમાટર રાખી દે. એવી મસ્તી નહીં. રાખી દે. દસ્તો રાખી દે. દસ્તો દે દે મારા હાથમાં દે 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 શું થઈ ગયું? એ માયનું ને શું થઈ ગયું? માયનું ને યુમાં શું થઈ ગયું? માયનું ને શું થઈ ગયું? સાચે હોસ્પિટલમાં પડી રહેતા. ચટણી અને ખીચડી. આ મારે રાતનું વ્યારું છે. અને મદીના બેન જો દહીં ખાય છે. માયનું બેન પણ દહીં ખાય છે. એ પણ ચટણી ખીચડી ખાશે. ચાલો અહીંયાથી વિડીયોને સમાપ્ત કરી. આઈડી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો શેર કરજો. ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. ટાટા બાય બાય. મધુ કહેતો સબસ્ક્રાઇબ કરજો.